અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએ કે મારી બહેનને જે મૃત્યુ પામી ડીસા હોસ્પિટલ વાત્સલ્ય હોસ્પિટલ રાહુલ ચૌહાણ માળી ત્યાં એની બેદરકારીથી મારી બહેનને મૃત્યુ થયું છે। ડિલિવરી વખતે એની પૂરેપૂરી બેદરકારી હતી અને મારી બહેનનું મૃત્યુ થયું છે। એની બેદરકારી હતી ઓપરેશન વચ્ચે। ત્યારે મને શું કીધું કે તમારે ઓપરેશન કર્યા પછી એમને બાળક લીધું, બેબી ધાવણી થઈ, એના પછી એમને કે કોથળી કાઢવી પડશે। મેં કીધું સાહેબ કાઢી નાખો તો તમારી બેન બચશે ને કે નહીં બચે। તો સાહેબ ત્યારે હું અંદર ગયો ને ત્યારે લોહી હતું, ત્યાં બધું લોહી નીકળી ગયું હતું। એવી સ્થિતિ કહો તો સાચી, એના માટે આ વસ્તુ થઈ છે। અને પૂરેપૂરી સાહેબ એમને ત્યાં લોહીની બોટલો પણ નથી સાહેબ, અને પછી એમને 20 મિનિટ પછી લોહીની બોટલો લાવી, આ પછી મારી બહેનનું મૃત્યુ થયું છે। અને પૂરેપૂરી હા સાહેબ અમે આપેલી છે અરજીઓ। માંગ કાંઈ નહીં, બસ ન્યાય આપો, ન્યાય હો માયાબેનને ન્યાય આપો કે એમને સાથે આ થયો એવી કોઈ બેન દીકરી સાથે ના થાય। મારું નામ સુથાર ભરતભાઈ અમૃતભાઈ। આજ રોજ અમે અહીંયા પાલનપુર કલેક્ટર કચેરીએ બધા સાથે મળીને જે અમારી બેન માયાબેન એમની સાથે જે થયું છે એમના ન્યાય માટે અમે આવેદનપત્ર આપવા બધા આવ્યા હતા અહીંયા, અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। અને જે બીજા પણ ડીસા તાલુકામાં, આપણા ડીસા શહેરમાં 3 થી 4 કેસ થયા છે, જે આપણને જાણવા મળેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો દ્વારા, કે બીજી પણ 3-4 બેન દીકરી સાથે એવું થયું, એક આધેડ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું। એટલે ઘણા બધા આવા કેસ થાય છે ને તંત્ર જાગૃત થાય અને એ લોકોને ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈની બેન દીકરી સાથે આવું ના થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે, અમે CDHO ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને આવેદન આપ્યું છે, અને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ આવેદન આપવા જઈ રહ્યા છીએ। વાત્સલ્ય હોસ્પિટલ ડીસા ડૉક્ટર રાહુલ ચૌહાણ, જ્યાં અમારા સમાજની એક દીકરીને ગયા વીકમાં એડમિટ કરી હતી, જેને ડિલિવરી કેસ હતો। તો આ ડિલિવરી કેસમાં પરિવારે ડૉક્ટરને એટલી બધી છૂટ આપી હતી, ગમે તે કરીને અમારી દીકરીને બચાવજો। ડૉક્ટરે જ્યારે સિચ્યુએશનની વાત કરી હોય તો સ્વાભાવિક છે કે પરિવાર એમાં પૂરેપૂરો સાથ આપતો હોય છે, પરંતુ આખરી ક્ષણમાં, જ્યારે આખરી ક્ષણમાં ડૉક્ટરની મને તો એટલા બધી એવું લાગે છે કે આ દીકરીનું ડેથ છે ને એ જ હોસ્પિટલમાં થઈ ગયા બાદ આ લોકો પરિવારને આ ડૉક્ટરે વાત કરેલી છે કે તમે હવે અમદાવાદ લઈ જાઓ, પણ સિચ્યુએશન એવી હતી કે પરિવારે દીકરીને બરાબર જોઈ નહીં હોય, તાત્કાલિક ત્યાં અમદાવાદ ખાતે લઈ જવામાં આવી। પણ આ ડૉક્ટરે, જે રાહુલ ચૌહાણ નામના ડૉક્ટરે વત્સલ્ય હોસ્પિટલ ડીસા ખાતે આ દીકરી સાથે જે પણ થયું છે એ ખૂબ ખોટું થયું છે। બેદરકારીથી સ્પષ્ટ દેખાય છે કે બેદરકારીથી એકદમ ફ્રેશ દીકરીને ત્યાં એડમિટ કરી છે, કારણ કે એની દવા ચાલતી હતી। પણ છેલ્લે જ્યારે કોથળીની વાત આવી ત્યારે આ પરિવારે એવું કીધું હતું કે તમે કોથળી કાઢી નાખો પણ દીકરીને બચાવો। ત્યારે આજે મારે એ કહેવું છે મીડિયાના માધ્યમથી કે આવા ડૉક્ટરો ઘણા બધા છે, અને એ રાજકીય લાગવગ ધરાવતા ડૉક્ટરો પછી છૂટી જાય છે એમને। અમે કોઈ લેવા માટે કે કોઈ લાલચ માટે આ આવેદનપત્ર કે આ રજૂઆત નથી કરતા, અમારે કંઈ જોતું નથી।